મેઘરજના ખાડી વાવ પાસેથી મળ્યો હતો મૃતદેહ। 55 વર્ષીય આધેડનો શંકાસ્પદ હાલતમાં મળ્યો છે મૃતદેહ। વાઘમોહરી ગામના લક્ષ્મણભાઈ હીરાભાઈ ડામોરનો મળ્યો છે મૃતદેહ। પરિવારજનો દ્વારા હત્યા કરાઈ હોવાનો કર્યો છે આક્ષેપ। મૃતકના પરિવારજોને ન્યાય માટે કરી છે માંગ। મૃતદેહને પીએમ અર્થે મેઘરજ ખાતે ખસેડ્યા। પરિવારજોને મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને નોંધાવી છે ફરિયાદ। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ ડામોર મુકેશ લક્ષ્મણ। તે મારા ફાધર નીકળ્યા હતા સવારે મામાના ઘરે જવા, તે ત્યાં જઈને પાછા નીકળી ગયા। તે અમે એમ જાણતા કે ત્યાં રહી ગયા છે। તો બીજા દિવસે બપોરે પોલીસવાળા ઘરે આવ્યા કે આવી રીતે આવું થયું છે। તો અમે દવાખાને આવ્યા તો એ ભાઈ ત્યાંથી જે બનાવ બન્યો હતો ત્યાંથી લઈને દવાખાને લઈ ગયા હતા। તે પછી અમે દવાખાને આવ્યા તે પછી લાશ ત્યાં પડી હતી પીએમ રૂમમાં। તે પછી અમે પોલીસને પૂછપરછ કરી કે ક્યાં કેવી રીતના બન્યું હતું એમ। તો એ પોલીસ અમને ત્યાં લઈ ગઈ સ્થળ ઉપર। અને સ્થળ ઉપર લઈ ગઈ એટલે એમને તો માથામાં હાથમાં એમ બધું વાગેલું હતું। એટલે અમને એવું લાગ્યું કે કોઈક બનાવ બની ગયો છે। એટલે પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી। અમારે એને ન્યાય જોઈએ।